Hello, my dear friends. Now, in Java, let us continue. The topic is typecasting and type conversion. First of all, what is typecasting and type conversion? હું તમને કહું કે એક ટાઈપકાસ્ટિંગનું બેઝિક એક્ઝામ્પલ હું તમને આપું છું કે જ્યારે તમે કોઈ એક વસ્તુ સપોઝ વેરિયેબલ ડિક્લેર કર્યા ઇન્ટીજર એક બાઇટમાં ડિક્લેર કર્યા, કોઈ વાર તમે ડબલમાં કર્યા, કોઈ વાર ફ્લોટમાં કર્યા, પણ તમને એવું નથી ખબર કે તમારે છેલ્લે શું શોધવાનું છે. સપોઝ તમારે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું છે, તો તમને એવું લાગ્યું હશે પહેલા કે હું તો બે વસ્તુ તમને ઇન્ટીજરની અંદર જ નાખું અને પછી એનો ક્ષેત્રફળ શોધું. તો એ વર્તુળનું ક્ષેત્રફળ તો પાઈ આર સ્ક્વેર થશે. તો પાઈની વેલ્યુ તો 3.14 છે. તેનો જવાબ આપણને ફ્લોટિંગ પોઈન્ટ પર મળશે. પણ આવું થાય ત્યારે એરર આવવાની સંભાવના ખરી. પણ અહીં જાવામાં એવું શક્ય નથી એવું નથી થતું નથી. કેમ? તો જાવા એ ઓટોમેટિક ટાઈપ કન્વર્ઝન સપોર્ટ કરે છે. હવે હું તમને કહું કે ટાઈપ કન્વર્ઝનનો બેઝિક વસ્તુ કહું કે Java's automatic type conversion. When one type of data is assigned to another type of variable, an automatic type conversion will take place. એના માટે બે કન્ડિશન છે. પહેલી તો બંને ટાઈપ્સ એકબીજા સાથે કમ્પેટિબલ હોવી જોઈએ, અને સેકન્ડ the destination type is larger than the source type. એટલે કે જેમાં કન્વર્ટ કરવું છે એ વસ્તુની ડેટા ટાઈપ એ સોર્સ ડેટા ટાઈપ કરતા મોટી હોવી જોઈએ. એટલે કે સપોઝ મારે બાઇટમાંથી ઇન્ટીજરમાં કન્વર્ટ કરવું છે તો હું ઇઝીલી કરી શકીશ, પરંતુ ઇન્ટીજરમાંથી બાઇટમાં કન્વર્ટ કરવું છે તો એમાં ઓટોમેટિક ટાઈપ કન્વર્ઝન શક્ય નહીં બને. એના માટે પછી મારે બીજી મેથડ યુઝ કરવી પડશે. હવે કાસ્ટિંગ ઇનકમ્પેટેબલ ટાઈપ્સ. હવે એવી ઇનકમ્પેટેબલ ટાઈપ્સ કે જેનું ટાઈપ કન્વર્ઝન કરવું ઇઝીલી શક્ય નથી. જેવું કે મેં તમને હમણાં કીધું કે ઇન્ટીજરમાંથી બાઇટમાં કરવું મુશ્કેલ છે. તેના માટેની સિન્ટેક્સ છે ટાર્ગેટ ટાઈપ અને પછી વેલ્યુ. ચલો હવે હું એક એક્ઝામ્પલ આપું છું. ઇન્ટીજર a ઇઝ ઇક્વલ ટુ 10, બાઇટ b ઇઝ ઇક્વલ ટુ 20 અને ડબલ c ઇઝ ઇક્વલ ટુ 30. હવે મારે ડબલને ઇન્ટીજરમાં કન્વર્ટ કરવી છે તો હું શું કરીશ? કૌંસમાં લખીશ ઇન્ટીજર, પછી c લખીશ અને આગળ લખીશ a. એટલે કે ટોટલી બનશે a બરાબર ઇન્ટીજર c. ક્લિયર તને? ઓકે. હવેનો ટોપિક છે ટાઈપ પ્રમોશન ઇન એક્સપ્રેશન. ટાઈપ પ્રમોશન મેં તમને પહેલા જ કીધું એમ. સપોઝ મેં એક્ઝામ્પલમાં એવું લીધું બાઇટ a બરાબર 40, બાઇટ b બરાબર 50 એન્ડ બાઇટ c બરાબર 500. અને હવે હું એક્સપ્રેશન મૂકું છું ઇન્ટીજર d ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ b ડિવાઇડેડ બાય c. એટલે શું થશે? આનો જવાબ મને શેમાં મળશે? ભલે ઉપર બે વસ્તુ આપણે બાઇટમાં ડિક્લેર કરી છે, પણ જવાબ આપણને ઇન્ટીજરમાં મળશે. હવે છે ટાઈપ પ્રમોશન. ઓકે, કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, થેન્ક યુ વેરી મચ ટુ લિસનિંગ મી.